તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ પર. અમે તમારા માટે એક એવો દૈવી સંદેશ, સમયનો એવો ચમત્કારિક સાક્ષાત્કાર લઈને આવ્યા છીએ જેને જાણીને તમારા હોશ ઉડી જશે. સૌપ્રથમ હું આપ સૌને વિનંતી કરું છું કે આ વિડિયોને તમારા હૃદયથી લાઇક કરો જેથી ભગવાનના આશીર્વાદ તમારા પર પહેલા રહે અને આ વિડિયો એવા લોકો સુધી પણ પહોંચે જેમને ખરેખર આ દૈવી સંદેશની જરૂર છે. નીચે આપેલી ટિપ્પણીમાં જય મહાકાલ અથવા હર હર મહાદેવ લખો અને હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે પહેલા આવનારા દરેક શુભ સંકેતને જાણી શકો. તો મિત્રો, આજે અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે કોઈ સામાન્ય આગાહી નથી. આ બ્રહ્માંડની યુક્તિ છે જે ફક્ત તે જ સમજી શકે છે જેને ખરેખર ભગવાન દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. આગામી 4 દિવસમાં તમારા જીવનમાં જે ઘટના બનવાની છે તે એટલી વિશાળ, એટલી અદ્ભુત હશે કે તમારા જીવનની સ્થિતિ અને દિશા બંને બદલાઈ જશે. જે સપના તમે અત્યાર સુધી ફક્ત તમારી આંખોમાં જોયા હતા, જે કલ્પનાઓ તમે એક સમયે સાચી માનીને આગળ વધતા હતા, હવે તે બધા એક પછી એક મૂર્ત સ્વરૂપમાં તમારી સામે દેખાવા જઈ રહ્યા છે. તમે કદાચ માનશો નહીં, પરંતુ તમે તે બિંદુ પર પહોંચી ગયા છો જ્યાંથી તમારું જીવન પાછળ ફરીને જોશે નહીં. દરેક રસ્તો હવે સફળતા તરફ દોરી જશે. તમે કેટલી વાર પોતાને પૂછ્યું છે કે મારું નસીબ ક્યારે બદલાશે અને હવે સમય પોતે જ આવશે અને તમને જવાબ આપશે કે હવે તમારો સમય આવી ગયો છે. આ વખતે ભગવાન તમને એકલા છોડશે નહીં. આ વખતે તમારું નસીબ તમારા દરેક પગલા પર તાળી પાડશે. જે લોકો તમારા પર હસતા અને તમારું અપમાન કરતા, હવે તે લોકો તમારા વખાણ કરતા થાકશે નહીં. જે સંબંધોએ તમને નકારી કાઢ્યા હતા, હવે તે સંબંધો તમારી પાસે પાછા આવશે. હવે તમારા જીવનમાં એવી ઘટનાઓ બનવા જઈ રહી છે જે કોઈ ફિલ્મની વાર્તા જેવી લાગશે. પરંતુ આ બધું વાસ્તવિકતામાં તમારી સાથે બનવાનું છે. કારણ કે મિત્રો, જ્યારે ભગવાનનો ન્યાય આવે છે ત્યારે તે કોઈપણ સમય કે પરિસ્થિતિ તરફ જોતો નથી. તે તમને સીધા તમારા કર્મોનું ફળ આપે છે અને હવે તમારી મહેનત, તમારી તપસ્યા, તમારી ધીરજ રંગ લાવવાની છે. હવે તમારા શબ્દો સાંભળવામાં આવશે. હવે તમારા વિચારોની પ્રશંસા કરવામાં આવશે. હવે તમારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર રહેશે નહીં. તમારી સફળતા જ તમારા માટે બોલશે. તમે કોઈને ઘણી વાર કહેતા સાંભળ્યા હશે કે મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. હવે તે વાક્ય તમારા જીવનમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થવાનું છે. ભગવાનના આશીર્વાદ તમારા પર વરસવાના છે અને હવે તમે ગરીબમાંથી રાજા બનવાના છો. તમને એવું પણ લાગશે કે કોઈ અલૌકિક શક્તિ તમારી આસપાસ કામ કરી રહી છે. તમારા નિર્ણયો પહેલા કરતાં વધુ સચોટ હશે. તમે જે કહો છો તે સત્યમાં ફેરવાઈ જશે અને લોકો કહ્યા વિના તમારા મનમાં શું છે તે સમજવા લાગશે. આવું થશે કારણ કે હવે બ્રહ્માંડે તમારા માટે તેના બધા દરવાજા ખોલી નાખ્યા છે. અત્યાર સુધી સૂતી ઊર્જા હવે જાગી ગઈ છે. અત્યાર સુધી બંધ રહેલું ભાગ્ય હવે દરવાજા ખોલી નાખ્યા છે. તમે જે સપનાઓ બનાવ્યા હતા તેની યાદી, નવું ઘર, ગાડી, સમૃદ્ધિ, સુખી પરિવાર, પ્રેમ, આદર, સન્માન, હવે એ બધા એક પછી એક તમારા જીવનમાં પ્રવેશવાના છે. પરંતુ તમારે હજુ પણ ધીરજ રાખવી પડશે. આ સમયે તમે જેટલા શાંત રહેશો તેટલું મોટું ઇનામ તમને મળશે કારણ કે આ તો ફક્ત શરૂઆત છે. વાસ્તવિક ચમત્કાર હજુ આવવાનો બાકી છે અને આ ચમત્કારિક તબક્કો તે જ ક્ષણથી શરૂ થઈ ગયો છે જ્યારે તમે આ વિડિયો જોવાનું શરૂ કર્યું. હવે તમારી પાસેથી કંઈ છીનવાઈ જશે નહીં. હવે જે પણ આવશે તે કાયમી રહેશે. તમારું ભવિ. હવે તે સમય વધુ તેજસ્વી થવાનો છે. જ્યારે તમે બીજાઓની વાતોથી દુઃખી થતા હતા,
હવે તે સમય પૂરો થઈ ગયો છે. હવે તમે એટલી બધી આત્મશક્તિ અને આત્મવિશ્વાસથી ભરાઈ જશો કે કોઈ નકારાત્મક ઉર્જા તમારી નજીક આવવાની હિંમત નહીં કરે. અને મિત્રો, આ બધી વાતો ફક્ત કહેવા માટે નથી પણ બ્રહ્માંડનો સંદેશ છે. આ આવનારા ગ્રહોના ગોચરની આગાહી છે જે તમારા જીવનમાં સચોટતા સાથે પ્રવેશ કરશે. હવે આગામી 4 દિવસમાં તમે પોતે તે ચમત્કાર અનુભવશો. તમારે કોઈને કંઈ કહેવાની જરૂર રહેશે નહીં. સંજોગો જાતે જ બદલાઈ જશે અને તમારી આંખો આ પરિવર્તનની સાક્ષી બનશે. 4 દિવસમાં જે થવાનું છે તે તમારા માટે સહન કરવું મુશ્કેલ સાબિત થશે કારણ કે 3 મોટા સંકટ એકસાથે તમારી રાહ જોઈ રહ્યા છે. એવું કહેવાય છે કે જ્યારે જીવનમાં કંઈક નકારાત્મક બને છે ત્યારે તે ક્રમિક રીતે એક પછી એક આવે છે. તમે પણ અનુભવ્યું હશે કે ક્યારેક એવો સમય આવે છે જ્યારે એક કામ કોઈક રીતે સંભાળી લેવામાં આવે છે અને તે પછી તરત જ બીજું કામ બગડી જાય છે. જ્યારે તમે એક સમસ્યાનો ઉકેલ લાવો છો ત્યારે બીજો પડકાર આવે છે અને આ ક્રમમાં તમે ભારે તણાવ અને મૂંઝવણથી ઘેરાઈ જાઓ છો. ચિંતાઓ, રોગો અને મુશ્કેલીઓ તમને દરેક દિશામાંથી ઘેરી લે છે. તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને તમે ભગવાનને પૂછો છો કે આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે. પરંતુ આજના વિડીયોમાં ગુરુજી તમારા મનમાં ઉભરી રહેલા દરેક પ્રશ્નનો જવાબ લાવ્યા છે. ધ્યાનમાં રાખો કે વ્યક્તિને જીવનમાં જે કંઈ મળે છે તે તેના પાછલા જન્મોના કર્મોનું પરિણામ છે. જો આજે તમારા જીવનમાં એક પછી એક દુઃખ આવી રહ્યા છે તો ખાતરી છે કે જ્યારે સુખનો સમય આવશે ત્યારે તે તમારા જીવનને પણ તે જ ગતિએ ખુશીઓથી ભરી દેશે. ગુરુજીએ આ વિડિયો વર્તમાન ગ્રહોના ગોચરના આધારે તૈયાર કર્યો છે. હાલમાં તમારી કુંડળીમાં 3 મુખ્ય ગ્રહો તેમની સ્થિતિ બદલવાના છે. સૌપ્રથમ શુક્ર તેની સ્થિતિ બદલશે અને તે 11મા ઘરમાં જશે. મંગળ 5મા ઘરમાંથી 6ઠ્ઠા ઘરમાં જશે અને જો આપણે રાહુની વાત કરીએ તો આ ગ્રહ જે ઘણીવાર તમારા કામમાં અવરોધો પેદા કરે છે તે હવે 12મા ઘરમાં પ્રવેશ કરશે. પહેલા તે 11મા ઘરમાં સ્થિત હતું. પરંતુ હવે આ પરિવર્તન ગંભીર પરિણામો લાવશે. તેથી આવનારા 3 દિવસમાં તમારે ખૂબ જ સાવધ રહેવું જરૂરી છે. કારણ કે ગુરુજી તમારું કલ્યાણ ઈચ્છે છે અને ઈચ્છે છે કે તમારી દરેક ક્ષણ સુંદરતાથી ભરેલી રહે. પીડા અને દુઃખનો અંત આવે. આ હેતુ માટે ગુરુજીએ અથાક મહેનત કરી છે અને તમારા માટે આ વિડિયો બનાવ્યો છે. આ વિડિયો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે તમે આવનારા સમયને વધુ સારી રીતે જીવી શકો. જો તમે ગુરુજીની મહેનતની કદર નહીં કરો તો આ વિડિયોને થોડો સમય ન આપો અને તેને અંત સુધી ન જુઓ તો આ બેદરકારી તમારા ભાગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. કારણ કે રાહુ, શુક્ર અને મંગળનું સંયોજન તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન લાવવાનું છે. આ 3 ગ્રહો એક સાથે આવી રહ્યા છે અને એક યુતિ બનાવી રહ્યા છે અને આ તમારી કસોટીને અત્યંત મુશ્કેલ બનાવશે. એવી ઘણી પરિસ્થિતિઓ આવશે જ્યાં તમારે તમારા હૃદય પર ભાર રાખીને નિર્ણયો લેવા પડશે. પરંતુ થોડા સમય પછી તમને સ્પષ્ટ થશે કે આ બધી ઘટનાઓ ફક્ત તમને જીવનના મહત્વપૂર્ણ અનુભવો આપવા અને તમને શીખવવા માટે બની છે. જ્યારે સમય પસાર થશે ત્યારે તમે સમજી શકશો કે ભગવાનની રચના અપાર છે. આગામી 3 દિવસમાં 3 ભયંકર ઘટનાઓ તમારી રાહ જોઈ રહી છે. તો હિંમતથી જુઓ કારણ કે જ્યારે ધરતી પણ ધ્રુજવા લાગે છે ત્યારે સમજી લો કે કંઈક મોટું થવાનું છે. આજના વિડીયોમાં એવા રહસ્યો ખુલશે જે તમારા હૃદયને ધ્રુજાવી. તમારા જીવનમાં ઘણા દિવસો સુધી શાંતિ હતી. તમે ભગવાનને પ્રાર્થના કરી હતી કે બધું સારું થઈ જાય. તો હવે સાંભળો, હવે બધું ચોક્કસ સારું થઈ જશે પણ તે પહેલાં આ 3 મોટા સંકટ તમારી કસોટી કરશે.
તમારે આ વિડિયો અંત સુધી સંપૂર્ણ ધ્યાન અને ધીરજ સાથે જોવો પડશે કારણ કે ગુરુજી આ સંકટ પાછળનું વાસ્તવિક કારણ એક પછી એક જણાવવાના છે. કઈ આફત તમારા દરવાજા પર ખટખટાવશે અને હવે તમે એક નવા જન્મ લેવાના છો? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે વિડિયો અંત સુધી જોવો જરૂરી છે. ગુરુજી દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી બધી આગાહીઓ છેલ્લો શબ્દ સાબિત થઈ છે. કોઈ તેમને નકારી શક્યું નથી અને આજની આગાહી પણ 100% સચોટ હશે અને તમારા જીવન પર લાગુ પડશે. તેની સીધી અસર તમારી રાશિ પર પડશે કારણ કે 3 ગ્રહોનો આ યુતિ તમારા જીવનને મુશ્કેલીઓથી ભરી શકે છે. તેથી સાવચેત રહો અને આ વિડિયો અંત સુધી જોતા રહો કારણ કે આજનો યુગ કોઈના કલ્યાણની પરવા કરતો નથી. તમે વિચારો છો કે જો તમે આજે કોઈને મદદ કરી રહ્યા છો તો કાલે તે પણ તમને મદદ કરશે. પરંતુ આ ફક્ત તમારો ભ્રમ છે. લોકો ફક્ત પોતાની સુવિધા સુધી મર્યાદિત હોય છે. તેઓ પોતાનું કામ પૂર્ણ કરે છે. અને જ્યારે તમને મદદની જરૂર હોય છે ત્યારે કોઈ તમારી સાથે ઊભું રહેતું નથી. આજના યુગનું આ કડવું સત્ય છે. આવનારા 3 દિવસોમાં તમારે ખૂબ કાળજી રાખવી પડશે. તમારે કેટલીક ખાસ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે અને કેટલાક જરૂરી પગલાં પણ લેવા પડશે. કારણ કે દુશ્મનોની નજર તમારા પર પડી છે. પડોશીઓની નજર પણ તમારા ધન પર છે. તેથી જ તમારા પૈસા તમારા હાથમાંથી સતત સરકી રહ્યા છે. સંબંધોમાં તિરાડો છે. વર્તનમાં કડવાશ છે. આ પાછળ ખરાબ નજર અને કાળા જાદુની ઊંડી અસર છે. તેનાથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું? ગુરુજી આજે આ વિડિયોમાં આ વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છે. તમારે ફક્ત આ વિડિયો અંત સુધી જોવાની છે. ગમે તે હોય, આપણે 3-4 કલાક સોશિયલ મીડિયા પર રીલ્સ જોવામાં, મિત્રો સાથે સમય વિતાવવામાં અને ફિલ્મો જોવામાં વિતાવીએ છીએ. તેથી જો તમે ગુરુજીના શબ્દો પર વિશ્વાસ કરો છો અને તેમની આગાહી ફક્ત 10 મિનિટ માટે સાંભળો છો, તો ખાતરી છે કે આ 3 ગ્રહો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી લાવશે નહીં. તેના બદલે ફક્ત આનંદ અને ખુશીનો વરસાદ થશે. ગુરુજીની એક સલાહનું પાલન કરીને અને એક સાવચેતી રાખીને તમે આ 3 ભયંકર સંકટથી બચી શકો છો અને તમારા જીવનમાં ઘણી ખુશીઓને આમંત્રણ આપી શકો છો. છેવટે, તમારા જીવનમાં આવનારી 3 મુશ્કેલીઓ કઈ છે? તેમની ચર્ચા કરતા પહેલા, જો તમે માતા ભદ્રકાળીના સાચા ભક્ત છો, તો આ વિડિયોને લાઇક કર્યા વિના છોડશો નહીં. હમણાં જ વિડિયોને લાઇક કરો અને સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો. આજે જે પણ ભક્ત આ ટિપ્પણી કરશે, તેનું વર્ષોથી અટકેલું કાર્ય આજે કોઈપણ સંજોગોમાં પૂર્ણ થશે. હવે સૌ પ્રથમ તે સંકટ કહેવામાં આવશે. અમારી વાતને ખૂબ ગંભીરતાથી સમજો કારણ કે અચાનક તમને મોટી આર્થિક કટોકટીનો સામનો કરવો પડી શકે છે. આજના સમયમાં વ્યક્તિ પૈસા દ્વારા પોતાની બધી સુખસુવિધાઓ અને સામાજિક પ્રતિષ્ઠાની કલ્પના કરે છે. એટલે કે જેની પાસે વધુ પૈસા છે તેને માન આપવામાં આવશે અને તે ખુશ દેખાશે. તેથી જ આપણે દિવસરાત મહેનત કરીએ છીએ. આપણે પૂરા દિલથી કમાઈએ છીએ અને ભાગ્યે જ થોડા પૈસા ભેગા કરી શકીએ છીએ. પરંતુ હવે એક મોટું સંકટ તમારી રાહ જોઈ રહ્યું છે. તમારી મહેનત દ્વારા તમે જે પૈસા કમાઓ છો તે હોસ્પિટલની દવાઓ, બીમારીની સારવાર અથવા ચોરી પર ખર્ચ થઈ શકે છે. શક્ય છે કે તમારું કોઈ મહત્વપૂર્ણ કામ રદ થઈ જાય અથવા તમારો પગાર અટકી જાય. અને જ્યારે પૈસા અટકી જાય, તે તમને ઘેરી લેશે. તમને જૂના દેવા યાદ આવવા લાગશે. ખર્ચાઓની યાદી બહાર આવશે અને તમે વધુ હતાશામાં જશો. ગુરુજી તમને સમયસર ચેતવણી આપવા આવ્યા છે કારણ કે આ બધું રાહુની કસોટીનું પરિણામ છે.
જો રાહુએ તમારી કુંડળીમાં પોતાનું સ્થાન બદલ્યું છે તો ચોક્કસપણે તેની અસર તમારા જીવનમાં પરિવર્તનના સ્વરૂપમાં દેખાશે. આ ફેરફારો આર્થિક રીતે સ્પષ્ટપણે દેખાશે. જેમ કે પૈસા અટકી જવા, બિનજરૂરી ખર્ચાઓમાં વધારો અથવા ઘરમાં પૈસાનો અભાવ. તમે થોડા સમય માટે આ પરિસ્થિતિ અનુભવશો. પરંતુ યાદ રાખો કે ભગવાન બધું બરાબર કરશે. આપણી સમસ્યા એ છે કે આપણામાં ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના નથી. આપણે ક્યારેય તેમનો આભાર માનતા નથી. જો આપણને રસ્તા પર ચાલતી વખતે 50 રૂપિયા મળે તો આપણે તેને સંયોગ માનીએ છીએ. પરંતુ જો 10 રૂપિયા પણ ખોવાઈ જાય તો આપણે ભગવાનને દોષ આપવાનું શરૂ કરીએ છીએ. આપણે સમજવું જોઈએ કે જો આજે આપણી પાસે 50 રૂપિયા છે તો કાલે આપણને 100 રૂપિયા પણ મળી શકે છે. આપણે યાદ રાખવું જોઈએ કે આપણે નાના પાયે વિચારીએ છીએ જ્યારે ભગવાન આપણને મોટું આપવાનું વિચારે છે. તો ચિંતા કરશો નહીં. જીવન હંમેશા એકસરખું રહેતું નથી. સમય બદલાતો રહે છે. પરંતુ તે માણસની ઈચ્છા પ્રમાણે નહીં પણ ભગવાનની યોજના પ્રમાણે બદલાય છે. ભગવાન જાણે છે કે ક્યારે કોને શું આપવું. તેથી જો તમને જીવનમાં કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો તમારી જાતને મજબૂત બનાવો અને વિશ્વાસ રાખો કે આ સમય પણ પસાર થશે. જો આજે નહીં તો કાલે પૈસા ફરીથી તમારા હાથમાં આવશે. વાસ્તવમાં પૈસા એ સુખી જીવનનું રહસ્ય નથી. તમને ઘણા લોકો મળશે જે કહેશે કે તેમની પાસે ઘણા પૈસા છે તેથી તેઓ ખૂબ ખુશ છે, પરંતુ સત્ય આનાથી અલગ છે. આવા લોકો પણ અસંતુષ્ટ રહે છે. વાસ્તવમાં ફક્ત તે લોકો જ ખુશ છે જેમની પાસે 3 ચોક્કસ બાબતો છે. ગુરુજી તમને તે 3 બાબતો વિશે જણાવી રહ્યા છે. મિત્રો, આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે તે તમારી વિચારસરણીની મર્યાદા તોડી નાખશે. તે તમને એક નવો દૃષ્ટિકોણ આપશે અને તમને અહેસાસ કરાવશે કે અત્યાર સુધી તમે એક મોટી ગેરસમજમાં જીવી રહ્યા હતા. સૌપ્રથમ એ મહત્વનું છે કે તમારા માથા પર કોઈ દેવું ન હોય. પછી ભલે તે બેંકની લોન હોય, કોઈ જાણીતા વ્યક્તિની લોન હોય કે કાર કે ઘર સંબંધિત લોન હોય. કોઈ પણ પ્રકારનું ઉધાર ન લેવું જોઈએ. ભલે તમારે દાળની રોટલી પર ગુજરાન ચલાવવું પડે, પણ જો તમારા માથા પર દેવું હોય તો તમે શાંતિથી સૂઈ શકતા નથી. મહિનાનો છેલ્લો અઠવાડિયું આવે ત્યારે ફક્તની ચિંતા રહે છે અને વ્યક્તિ હંમેશા તેના વિશે જ વિચારતો રહે છે. આ લોનની સૌથી મોટી સમસ્યા છે. તેથી પહેલા ખાતરી કરો કે તમારા કપાળ પર કોઈ પણ પ્રકારનો બોજ ન હોય. બીજી મહત્વની વાત એ છે કે દિવસમાં ઓછામાં ઓછું એક વાર, સવાર હોય કે સાંજ, તમારે તમારા આખા પરિવાર સાથે બેસીને ભોજન કરવું જોઈએ. આ એક મોટી સિદ્ધિ છે. ત્રીજી વાત એ છે કે જે વ્યક્તિ પૈસા કમાવવા માટે પોતાનું ઘર, પોતાનું શહેર છોડીને દૂર ગયો નથી તે દૂર ગયો છે. જો તમારી પાસે આ 3 વસ્તુઓ છે તો તમારી પાસે કેટલા પૈસા છે તેનાથી કોઈ ફરક પડતો નથી. આ 3 વસ્તુઓને કારણે તમે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છો. કારણ કે આ વસ્તુઓ દરેકના નસીબમાં નથી હોતી. હવે આપણે તે બીજા મોટા સંકટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. શક્ય છે કે તમારે જેલની રોટલી પણ ખાવી પડે. તમારા જીવનમાં મોટી ઉથલપાથલ આવી શકે છે. આ વાત ખૂબ ધ્યાનથી સાંભળો. નહીં તો તમે ગુરુજીની આગાહીને અવગણશો અને પછીથી પસ્તાવો કરવો પડશે. જો તમે સમયસર સાવધાન નહીં થાઓ તો લાખો રૂપિયા ગુમાવ્યા પછી તમે રસ્તા પર આવી શકો છો. તેથી હવે સાવધાન થઈ જાઓ અને ગુરુજીની ચેતવણીને ગંભ. આ વ્યક્તિ બીજો કોઈ નહીં પણ તમારો પાડોશી હોઈ શકે છે. ક્યારેક સારો પાડોશી મળે તો જીવન સ્વર્ગ બની જાય છે. પરંતુ જ્યારે એ જ પાડોશી દગાબાજ નીકળે છે ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે.
પડોશીઓ વચ્ચે નાની નાની બાબતો પર ઝઘડા સામાન્ય છે. ક્યારેક પાર્કિંગને લઈને, ક્યારેક ઘરની બહાર પાણી ઢોળવાને લઈને, ક્યારેક છોડ રાખવાને લઈને, ક્યારેક મોટા અવાજને લઈને અને પછી આવા વાતાવરણમાં આપણે ગુસ્સે થઈએ છીએ અને એવી ભૂલ કરીએ છીએ જે આપણે ન કરવી જોઈતી હતી. ગુરુજી તમને આ ગુસ્સા વિશે ચેતવણી આપવા આવ્યા છે. અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે મંગળ ગ્રહે તમારી કુંડળીમાં દિશા બદલી છે અને ઘર બદલી નાખ્યું છે અને તેના કારણે તમારા સ્વભાવમાં ચીડિયાપણું, ગુસ્સો અને કઠોર શબ્દોનો ઉપયોગ વધી શકે છે. તમે શું કહી રહ્યા છો તેના પર તમે ધ્યાન આપશો નહીં. તમે કોને શું કહી રહ્યા છો? તમે અજાણતા કોઈને કઠોર શબ્દો કહી શકો છો. તમે બકવાસ બોલી શકો છો અને જો કોઈ પાડોશી સાથે આવું થાય છે તો મામલો વધુ ખરાબ થઈ શકે છે. તમે શું કહ્યું અને બીજી વ્યક્તિએ તેનો શું અર્થ કાઢ્યો? આ ક્યારેક મોટી ગેરસમજ બની જાય છે. જો તમે ગુસ્સામાં કોઈ પર હાથ ઉપાડો છો તો તે તમારા માટે ખૂબ મોંઘું સાબિત થઈ શકે છે અને તમારે જેલમાં પણ જવું પડી શકે છે. ગુરુજીએ ખાસ ચેતવણી આપી છે. તમારા પડોશીઓ સાથે કોઈ પણ પ્રકારના ઝઘડાથી દૂર રહો. નહીંતર એવો સમય આવી શકે છે જ્યારે તમારે જેલનું ભોજન ખાવું પડી શકે છે અને પછી બહાર નીકળવામાં ઘણો સમય લાગશે. આ સાથે તમારી સામે બીજો ભય ઊભો છે. તે છે સ્ત્રી સાથે જોડાયેલો ભય. તમને એક આદત છે કે તમે પુરુષો પર જેટલો અવિશ્વાસ કરશો તેટલો જ તમે સ્ત્રીઓ પર વિશ્વાસ કરશો. પરંતુ જો આ સ્ત્રી છેતરપિંડી કરનારી નીકળશે તો તમારું હૃદય તૂટી જશે અને તમારી આંખોમાંથી આંસુ વહેતા અટકશે નહીં. હવે જે કહેવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણપણે સાચું છે. આવનારા દિવસોમાં કોઈ સ્ત્રી તમારા પર લાલ રંગનો ખોટો આરોપ લગાવી શકે છે અને આ સમાજની હાલત એવી છે કે તે ફક્ત તે સ્ત્રીની વાત સ્વીકારશે, તમારી નહીં, કારણ કે આપણા દેશમાં સ્ત્રીઓને કાયદેસર રીતે પુરુષો કરતાં વધુ અધિકારો છે, જેનો ઘણી વખત દુરુપયોગ પણ થાય છે. આજના સમયમાં ઘણા લગ્ન ફક્ત લાભ મેળવવા માટે કરવામાં આવે છે. શ્રીમંત સંબંધ આવતાની સાથે જ ગરીબ જીવનસાથી પાછળ રહી જાય છે. તમારા પર પણ ખોટા આરોપ લગાવી શકાય છે. તમારે ફક્ત સાવધ રહેવાની જરૂર છે. આ આખી યોજના તમારા હરીફની હોઈ શકે છે જે તમને એક સ્ત્રીની જાળમાં ફસાવી દેશે અને તમને એવી રીતે નીચે ઉતારશે કે તમારી આખી છબી ખરાબ થઈ જશે. જો આવું થશે તો તમારે જેલમાં જવું પડી શકે છે અને આખા મહોલ્લામાં તમારી પ્રતિષ્ઠા ખરાબ થઈ જશે. તેથી સાવચેત રહો. ન તો તમારે કોઈ પાડોશી સાથે લડવું જોઈએ કે ન તો કોઈ સ્ત્રીની મીઠી વાતોમાં ફસાઈ જવું જોઈએ. કારણ કે એકલી સ્ત્રી તમારા જીવનને નર્ક બનાવી શકે છે. આ સાથે તમારે એક વધુ ગંભીર વાત ધ્યાનમાં રાખવી પડશે. જો બે સમુદાયો એકબીજા સાથે લડી રહ્યા હોય અને તમારા પરિચિત લોકો તેમાં સામેલ હોય અને તમારું મન કહે કે ચાલો વચ્ચે જઈને મામલો ઉકેલીએ, તો કૃપા કરીને ભૂલથી પણ આવી ભૂલ ન કરો. આ બીજો મોટો ભય છે. જો તમે વચ્ચે જશો તો તે ભટકતો તીર તમને સીધો વાગશે અને આખી લડાઈ તમારા માથા પર આવી જશે. તે લોકો તમને બિલકુલ મદદ કરશે નહીં અને તેના કારણે તમે ઘણા વર્ષો જેલની દિવાલો પાછળ વિતાવી શકો છો. તમારા જીવનનું મહત્વ સમજો. તમારા માતાપિતાના આદર, સન્માન અને સ્નેહને સમજો. તમારે સખત મહેનત અને પ્રામાણિકતાથી તમારું જીવન બનાવવું પડશે. તમારે તમારા પરિવારનું નામ ઊંચું કરવું પડશે. હવે ગુરુજી